નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આપણી આજની કહાની ખૂબ જ સમજવા અને જીવનમાં ઉતારવા લાયક કહાની છે। તો તમને વિનંતી છે કે આ કહાની અંત સુધી ધ્યાનથી સાંભળજો અને જો પસંદ આવે તો વિડીયોને લાઈક, શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। તો ચાલો શરૂ કરીએ આજની કહાની। ભાનુબેન ના લગ્ન એક સુખી અને સમૃદ્ધ પરિવારમાં થયા હતા। તેના પતિ રાઘવભાઈ એક સરકારી હોસ્પિટલમાં નોકરી કરતા હતા અને ભાનુબેન ઘર સંભાળતા અને તેના પતિનો પગાર પણ સારો હતો, એટલે ઘરમાં પૈસા ટકાની કોઈ કમી ન હતી। ભાનુબેનના લગ્ન પછી 2 વર્ષ તેમના ઘરે એક પુત્રનો જન્મ થયો ત્યારે બંને પતિ પત્ની ખૂબ જ ખુશ હતા અને વિચારી રહ્યા હતા કે અમે અમારી દીકરીને ખૂબ જ લાડકોડથી ઉછેરીને મોટી કરીશું અને ખૂબ જ ભણાવીશું અને એક મોટી ઓફિસર બનાવીશું। પરંતુ ભગવાને એની આ ખુશીઓ મંજૂર ન હતી, એટલે તેની દીકરી કોમલ હજુ તો 8 વર્ષની થઈ હતી ત્યારે ભાનુબેન બીમાર પડી ગયા અને ઘણી સારવાર કરાવ્યા બાદ પણ ભાનુબેનનું અવસાન થઈ ગયું ત્યારે રાઘવભાઈ ઉપર જાણે દુઃખોનો પહાડ તૂટી ગયો હોય એવું લાગી રહ્યું હતું। ત્યારબાદ રાઘવભાઈએ વિચાર્યું કે મારી દીકરી કોમલ હજુ ખૂબ જ નાની છે, એટલે એની સાર સંભાળ કોણ રાખશે? હું એની સાર સંભાળ રાખવા માટે ઘરે રહીશ તો મારી નોકરીનું શું થશે? ઘણો બધો વિચાર કર્યા બાદ એણે નિર્ણય લીધો કે હું બીજા લગ્ન કરીને કોમલ માટે તેની એક નવી માં લાવીશ। ત્યારે કોમલે તેના પિતાને બીજા લગ્ન કરવા માટે ના પાડી હતી, છતાં પણ તેના પિતાએ બીજા લગ્ન કરી લીધા અને કોમલ માટે નવી માં લાવ્યા। રાઘવભાઈએ જે સ્ત્રી સાથે લગ્ન કર્યા હતા એ સ્ત્રીને પણ 2 પુત્રીઓ હતી, એટલે કોમલની નવી માએ કોમલને એની નોકરાણી બનાવીને રાખી હતી। હવે કોમલની માં અને એની બંને દીકરીઓ સાથે દિવસ આરામ કરતી હતી અને કોમલના પિતા આખો દિવસ નોકરીએ જતા અને કોમલ આખો દિવસ ઘરનું તમામ કામ કરતી અને કોમલ જ્યારે વિવાહ લાયક થઈ ત્યારે તેના શ્યામ રંગના કારણે કોઈ પણ ઘરનો છોકરો તેને પસંદ નહોતો કરતો અને તેને કારણે કોમલની સગાઈ નહોતી થઈ રહી। પરંતુ એક દિવસ તેની સોતેલી માએ તેમની પોતાની બીજી પુત્રીનો ફોટો બનાવીને એક છોકરા સાથે મોકલીને સગાઈ નક્કી કરી અને થોડા દિવસો બાદ એ છોકરા સાથે કોમલના વિવાહ પણ કરાવી દીધા અને હવે કોમલને તેની સોતેલી માએ એક દુલ્હન બનાવીને તેના સાસરે વિદાય કરી અને એ પોતાની બીજી બંને પુત્રીઓ સાથે આનંદથી રહેવા લાગી અને કહેવા લાગી કે આપણા ઉપરથી એક બોજ છૂટી ગયો। કોમલ આજે દુલ્હન બનીને પલંગ પર પડીને ધ્રુજી રહી હતી ત્યારે જ અચાનક વરરાજાએ ઘૂંટણ ઉઠાવ્યો અને હવે આખી કહાની વિસ્તારથી જાણીએ। આજે કોમલ આખી રાત પોતાની માના ફોટાને છાતીએ લગાવીને રડતી રહી। જ્યારે પણ તેની આંખ બંધ થઈ હતી ત્યારે તેને ભયંકર સ્વપ્ન આવતું અને એની ઊંઘ છીનવી લેતું, એટલે એ ગભરાઈને ઉઠી જતી હતી અને ફરી પોતાની મૃત્યુ પામેલી માતાના ફોટાને છાતીએ લગાડીને બેસી જતી। રાત્રિના 3 વાગી રહ્યા હતા અને સવારે એના પિતા પોતાની નવી પત્ની લાવવા માટે જવાના હતા। આ વાતનો વિચાર કરીને એને છેલ્લા ઘણા સમયથી ઊંઘ નહોતી આવતી કે આજે ફરી એકવાર તે પોતાની માના ફોટાને છાતીએ લગાડીને જોર જોરથી રડી રહી હતી અને એની આંખો પણ સોજી ગઈ હતી, પરંતુ એની આંખોમાંથી આંસુ રોકાવાનું નામ નહોતા લઈ રહ્યા। ત્યારે એ ફરી એકવાર પોતાની માના ફોટા સામે ઊભી રહીને પોતાની માને કહેવા લાગી કે માં, તું મને આ દુનિયામાં એકલી છોડીને કેમ જતી રહી? તે એકવાર પણ વિચાર કર્યો નહીં કે મારી દીકરીનું શું થશે? હવે જુઓ ને, મારા પિતાજી બીજી વાર વિવાહ કરવા જઈ રહ્યા છે। હવે ઘરમાં મારી નવી માં આવશે અને કોણ જાણે એ મારી સાથે કેવું વર્તન કરશે। તારા મૃત્યુ બાદ મારા પિતાજી તો મારી સાથે આમ પણ ઓછું બોલે છે અને હવે તો એ બીજા લગ્નથી પણ ખૂબ જ ખુશ છે। આજે નવા કપડાં પણ લાવ્યા છે જે પહેરીને
એ કાલે બીજા લગ્ન કરવા જવાના છે. મેં મારા પપ્પાને ખૂબ જ સમજાવ્યા કે પપ્પા, તમે બીજા લગ્ન ન કરો. મારી નવીમાં મારા પર અત્યાચાર કરશે, એ મને ક્યારેય નહીં અપનાવે. પરંતુ મારા પપ્પા ન માન્યા અને ખૂબ જ મને ડર લાગે છે. કોમલ આમ જ તેની મા સાથે વાત કરી રહી હતી, પરંતુ તેની માનું શોધવા લાગ્યા. એ એના મનમાં એવું વિચારી કરી રહ્યા હતા કે ઘરમાં મારી પત્ની આવશે તો ઘરનું કામ સંભાળશે. આ જોઈને કોમલ તો ચોંકી ગઈ અને કહેવા લાગી કે પપ્પા, હું ઘરના બધા જ કામકાજ કરી લઈશ. કોમલ ત્યારે 8 વર્ષની હતી, પરંતુ કોમલના પિતા તો કોમલને શરૂઆતથી જ કંઈ ખાસ નહોતા માનતા. એણે થોડા મહિનામાં જ એક છોકરી શોધી લીધી અને વિવાહનો દિવસ પણ નક્કી કરી દીધો. અને એ દિવસે કોમલ એના પપ્પાના પગમાં પડીને છેલ્લી વાર કહેવા લાગી કે પપ્પા, જો મારી નવીમાં આપણા ઘરમાં આવશે તો તમે મને ભૂલી જશો. પછી તો હું તમને યાદ નહીં આવું કે તમારી એક દીકરી કોમલ પણ છે. ત્યારે કોમલના પિતાએ કહ્યું કે કોમલ, તું તો મારી મોટી અને એકની એક દીકરી છે. જે તારું સ્થાન છે એ સ્થાન સુધી કોઈ નહીં પહોંચી શકે. આવા ઘણા બધા આશ્વાસન કોમલને તેના પપ્પાએ આપ્યા હતા, જે પાણીના પરપોટા સિવાય બીજું કંઈ ન હતું. આખરે લગ્નનો દિવસ પણ આવી ગયો. આજે કોમલના પિતા ખૂબ જ ખુશ હતા. તેઓ લગ્ન કરવા ગયા અને તેની બીજી પત્ની સાથે વિવાહ કરીને એને ઘરે લઈ આવ્યા. સાંજનો સમય થયો હતો. જ્યારે કોમલના પિતાજી તેની બીજી પત્ની સાથે ઘરમાં દાખલ થયા, ત્યારે કોમલે જોયું કે એક ક્ષણ માટે તેને જોતી જ રહી ગઈ, કારણ કે તેની બીજી માં ખૂબ જ સુંદર હતી. તેના પિતાજી તો તેની બીજી પત્ની પર મોહિત હતા. ત્યારે જ કોમલ ફરી એકવાર પોતાની માતાના ફોટાને જોવા લાગી. એની માં દેખાવમાં શ્યામ હતી અને ઠીકઠાક દેખાવની સ્ત્રી હતી. કોમલ પણ પોતાની માં ઉપર ગઈ હતી, દેખાવમાં શ્યામ અને ઠીકઠાક ચહેરો. જ્યારે એની નવી માએ ઘરમાં પગ મૂક્યો ત્યારે તેણે એક નજરમાં કોમલ પર નાખી અને ત્યારબાદ એ તેના પિતાના હાથમાં હાથ નાખીને રૂમ તરફ જતી રહી. અને કોમલ એનું માથું નમાવીને ઊભી રહી ગઈ. અને હવે કોમલની નવી માં એના પિતા સાથે વિવાહ કરીને ઘરમાં આવી હતી. અને બીજા દિવસથી જ એના ઘરનો માહોલ બદલાઈ ગયો અને એના પિતા તો માત્ર એની નવી પત્નીના બનીને રહી જ ગયા હતા. અને કદાચ આટલી સુંદર પત્ની મળ્યા બાદ એ પોતાની દીકરીને ભૂલી ગયા હતા. જેઓ પહેલા કોમલ સાથે સુખ દુઃખની વાતો કરતા હતા, હવે એ પણ એને સ્વીકાર્ય ન હતું. કોમલ ક્યારેક કંઈ પણ કહી દેતી તો તેને ઠપકો આપવામાં આવતો. અને શરૂઆતમાં તો ઘરની તમામ જવાબદારીઓ કોમલની નવી માએ ઉપાડી લીધી અને એ ઘરના તમામ કામ કરીને તમામ જવાબદારીઓ ઉપાડીને પોતાના પતિનું દિલ જીતવા લાગી. જ્યારે કોમલ સ્કૂલે જતી હતી અને સ્કૂલમાંથી ઘરે આવ્યા બાદ સાંજના કામોમાં પોતાની નવી માને મદદ કરતી, તે એક દિવસ કોમલની સોતેલી માની તબિયત ખરાબ થઈ ગઈ અને જ્યારે તેને ડૉક્ટર પાસે લઈ જવામાં આવી ત્યારે જાણ થઈ કે તે પ્રેગ્નેન્ટ છે. એ દિવસે કોમલના પિતા ખૂબ જ ખુશ થયા, પરંતુ એ સાથે જ આખા ઘરની જવાબદારી કોમલ પર આવી ગઈ. અને કોમલના પિતા એને કહેવા લાગ્યા કે દીકરી, તારી માની તબિયત ખરાબ રહે છે, એટલા માટે હવે ઘરના બધા જ કામ તારે કરવા પડશે. એટલે હમણાં તું સ્કૂલે જવાનું બંધ કરી દેજે. જ્યારે તારી માની તબિયત સારી થઈ જાય ત્યારબાદ ભણવા માટે સ્કૂલમાં જતી રહી છે. કોમલે એના પિતાની આ વાત સાંભળીને હા પાડી દીધી અને હવે કોમલને સ્કૂલે જવાનું પણ બંધ કરી દીધું હતું. અને ત્યારબાદ ક્યારેય તેણે સ્કૂલે જવાનું મોઢું પણ જોયું નહીં. અને હવે એની નવી માનું વર્તન અનોખું બની ગયું હતું. એ હવે કોમલ પર હુકુમ ચલાવવા લાગી હતી. હવે તો કોમલની કામ કરવામાં કોઈ પણ ભૂલ થાય તો તેને ઠપકો આપવા લાગતી અને કહેવા લાગતી કે સરખી રીતે કામ કરજે, નહીંતર હું તારા પપ્પાને તારી ફરિયાદ કરી દઈશ. અને તો તને ખબર જ છે ને કે તારા પપ્પા મારી સામે એક શબ્દ પણ નથી બોલતા.
ત્યારે કોમલ પોતાના પિતાની ખૂબ જ ડરતી હતી, એટલે એ ચૂપચાપ ઘરના બધા જ કામો કરવા લાગતી અને આખો દિવસ કામ કરીને થાકીને પથારીએ સૂવા આવી ત્યારે તેના પગના સાંધામાં દુખાવો થવા લાગ્યો, પરંતુ એ કોઈને એની ફરિયાદ નહોતી કરતી. કોમલ તો બસ એની માનો ફોટો છાતીએ લગાડીને રહેતી. હવે થોડા સમય બાદ એની નવી માએ એક પુત્રને જન્મ આપ્યો. ત્યારે કોમલ એની નાની બહેનને જોઈને ખૂબ જ ખુશ થઈ ગઈ. જ્યારે તેને તેડવા માટે એની નજીક ગઈ તો તેની સોદેલી માએ તેને હાથ લગાડવાની પણ ના પાડી દીધી અને કહેવા લાગી કે અત્યારે આ એક નાની બાળકી છે, તું આને પાડી દઈશ. આવી રીતે એને પોતાની દીકરીને અડવા પણ ન દીધી. કોમલના પિતા રોજ પોતાની બીજી દીકરી માટે કંઈક ને કંઈક લાવતા રહેતા, પરંતુ કોમલને આજ સુધી કંઈ લાવીને નહોતું આપ્યું. કોમલ એવી આશાથી પોતાના પિતાને જોતી રહેતી કે પોતાની નાની દીકરીઓને પ્રેમ કરતા, તેના લાડ ઉઠાવતા અને તેની સોતેલી માએ 2 પુત્રીઓને જન્મ આપ્યો હતો અને બંને પોતાના પિતાની લાડકી હતી. જ્યારે કોમલને તો તેના ઘરમાં કંઈ ગણવામાં જ નહોતી આવતી. જો ક્યારેય જીદ કરીને એ પોતાના પિતા પાસેથી કંઈક માંગી લેતી તો પણ તેના પિતા એને ઠપકો આપતા. અને એક દિવસ કોમલની સોતેલીમાં નહાવા ગઈ હતી અને એની નાની બહેનના રૂમમાં સૂઈ રહી હતી. કોમલે એ વખતે રસોડામાં ખાવાનું બનાવી રહી હતી. ત્યારે અચાનક જ એને એની બહેનના રડવાનો અવાજ આવ્યો. ત્યારે કોમલે જોયું તો એની સૌથી નાની બહેન ખૂબ જ રડી રહી હતી. એટલે કોમલ ખાવાનું બનાવવાનું ત્યાં જ છોડીને તેના રૂમમાં આવી તો સામે સૂતેલી મોટી બહેને એને સૌથી નાની બહેનને પથારીમાંથી નીચે પાડી દીધી હતી અને હવે એને ઉપાડવાનો પ્રયાસ કરી રહી હતી. આ દ્રશ્ય કોમલે જોયું તો તે દોડીને અંદર આવી અને એની નાની બહેનને ઉઠાવી લીધી. પછી એ તેની મોટી બહેનને ઠપકો આપવા લાગી કે આને કેમ પાડી દીધી. ઠપકો આપ્યા બાદ એ બહાર આવી ત્યારે તેની બહેન જોરથી રડવા લાગી. એનો રડવાનો અવાજ સાંભળીને બાથરૂમમાંથી તરત જ તેની સોતેલીમાં બહાર નીકળી અને પૂછ્યું કે શું થયું કોમલ, મારી દીકરીઓને કેમ રડાવી રહી છો? ત્યારે જ એની મોટી દીકરી રડતા કહેવા લાગી કે માં, જોને કોમલ દીદી અમને બંને બહેનોને મારે છે. એણે રૂમમાં આવીને નાની ઢીંગલીને પલંગ પરથી નીચે પાડી દીધી. હું જ્યારે એને ઉઠાવવા ગઈ તો એણે મને થપ્પડ મારી દીધી. એની દીકરીના મોઢેથી આટલું સાંભળીને કોમલની સોતેલીમાં ગુસ્સે થઈ અને એણે કોમલને એક જોરદાર થપ્પડ મારી દીધી. ત્યારબાદ કોમલને એના વાળ પકડીને કહેવા લાગી કે તારી હિંમત કેવી રીતે થઈ કે મારી દીકરીઓને હાથ ઉપાડવાની? તારા જેવી ડાકણ અને કાળી કોલસા જેવી છોકરીને તો મારે ક્યાંયથી આ ઘરમાંથી કાઢી મૂકવી જોઈએ. તો એ હજુ સુધી આ ઘરમાં મારો આભાર માની કે મેં તને રાખી છે અને હવે તું મારી જ દીકરીઓ પર હાથ ઉઠાવીશ. કોમલ એની માને કંઈ પણ કહેવા માંગતી હતી, પરંતુ કોઈએ એની વાત સાંભળી જ નહીં. ત્યારબાદ એની સોતેલી માએ કોમલને મારીને રૂમમાંથી બહાર કાઢી મૂકી. જ્યારે રાત્રે તેના પપ્પા ઘરે આવ્યા તો એની માએ તેને પણ કોમલ વિશે વધારે પડતી ફરિયાદ કરી. એટલે એ પણ કોમલ પર ગુસ્સે થયા અને એના પર હાથ ઉપાડવાનું શરૂ કર્યું. એના પપ્પાએ પણ કોમલને ખૂબ જ માર્યો અને કહ્યું કે કોમલ, હવે તું મારી પુત્રીઓ સાથે આવું વર્તન કરીશ તો હું તારા હાડકાં ભાંગી નાખીશ. કોમલ બિચારી નિર્દોષ હતી તો પણ બધાનો ઠપકો સાંભળી લેતી હતી. આ જોઈને કોમલને તો ખાતરી થઈ ગઈ કે એના પિતા પણ હવે એના નથી રહ્યા. અને સોતેલી માએ જ્યારે જોયું તો તેનો પતિ હવે સંપૂર્ણપણે એના કાબૂમાં આવી ગયો હતો. તો એણે એક યુક્તિ કરી. જ્યારે તેનો પતિ કામેથી ઘરે આવતો ત્યારે જાણી જોઈને કોમલ પર ખોટા આરોપો નાખીને કોમલ પર ખોટા આરોપો લગાવીને કોમલને ઠપકો આપતી રહેતી. અને ત્યારબાદ એક દિવસ એના પતિએ એને કહેવા લાગી કે આપણે કોમલના વિવાહ કરી દેવા જોઈએ.
કમસે કમ આપણા જીવને તો એનાથી છુટકારો મળશે. આમ પણ હવે તેના વિવાહની ઉંમર થઈ ગઈ છે. ત્યારે કોમલના પિતાએ તરત જ કહ્યું કે જે તને યોગ્ય લાગે તે કર, મને તો આ બાબતમાં વધારે ખબર નથી પડતી. એટલે બીજા જ દિવસથી કોમલની નવી માએ કોમલ માટે સંબંધ શોધવાનું શરૂ કરી દીધું. પરંતુ જેણે પણ કોમલને જોઈ એણે તરત જ સંબંધની ના પાડી દીધી. કારણ કે કોમલ ખૂબ જ શ્યામ વર્ણની છોકરી હતી અને કોમલ ખૂબ જ સાફ દિલની, સીધી અને સરળ છોકરી હતી. પરંતુ લોકોને તો માત્ર એના ચહેરાથી મતલબ હતો. ઘણા બધા સંબંધો આવી રીતે જ તૂટતા હોય છે. હવે ધીરે ધીરે સમય વીતવા લાગ્યો અને હવે તો કોમલની બીજી બહેનો પણ યુવાન થઈ ગઈ હતી. એ બંને બહેનો પણ પોતાની માની જેમ જ ખૂબ જ સુંદર હતી. જો કે એનો વ્યવહાર ખૂબ જ ખરાબ હતો. બંને બહેનોને બીજા લોકો સાથે વાત કરવાની પણ ભાન ન હતી. પરંતુ છતાં પણ લોકો તેને પસંદ કરતા હતા, કારણ કે એ ખૂબ જ સુંદર હતી. અને કોમલની ઉંમર પણ સમયની સાથે વધતી ગઈ. પરંતુ હજુ સુધી એનો સંબંધ નક્કી થયો જ ન હતો. કોમલનું દરેક પળે અપમાન થતું જોઈને કોમલ હવે તો પથ્થર દિલની બની ગઈ હતી. એની માં દરેક વખતે એને ડાકણ અને કાળી કોલસા જેવી અને કોણ જાણે એને કેવા કેવા નામોથી કોમલને બોલાવીને એનું અપમાન કરતી રહેતી. આ બધું સહન કરીને હવે તો કોમલનું હૃદય એટલું બધું દુઃખી થઈ ગયું હતું કે એણે ઘણી વખત આત્મહત્યા કરવાનો પણ પ્રયાસ કર્યો હતો. પરંતુ એ એવો વિચાર કરીને ધીરજ રાખતી કે આ જિંદગી તો મારી હરામ થઈ ગઈ છે અને જો હું આત્મહત્યા કરીને મરીશ તો મારી આત્માને પણ શાંતિ નહીં મળે. આ બાજુ એની સોતેલીમાં હવે ગમે તેમ કરીને કોમલથી છુટકારો મેળવવા માંગતી હતી. એટલે એ કહેવા લાગી કે જ્યાં સુધી આ કોમલ નામનો કાળો નાગ આપણા જીવનમાં મોજૂદ છે ત્યાં સુધી આપણા જીવનમાં શાંતિ નહીં આવે. બીજા જ દિવસે કોમલના સંબંધ માટે એની સોતેલી માએ બાજુમાં રહેતા વિમળા કાકીને કહી દીધું કે મારી મોટી દીકરી માટે કોઈ છોકરો હોય તો અમને જણાવજો, અમારે તેના વિવાહ કરવાના છે. આટલું કહીને કોમલની માએ તેની નાની દીકરીનો ફોટો એને આપી દીધો અને વિમળા કાકીએ છોકરાવાળાને એ ફોટો બતાવ્યો. એટલે છોકરાવાળાએ તરત જ હા પાડી દીધી. આ વાતની જ્યારે કોમલની સોતેલી માને ખબર પડી તો એ ખૂબ જ ખુશ થઈ ગઈ અને સગાઈની સાથે સાથે તમામ વિધિઓ પણ કોમલની સોતેલી બહેન સાથે કરવામાં આવી હતી. પરંતુ જ્યારે વિવાહનો સમય આવ્યો ત્યારે તેની સોતેલી માએ કોમલને દુલ્હન બનાવીને બેસાડી દીધી. એટલે કોમલ ખૂબ જ ડરી ગઈ હતી. ત્યારે કોમલ પોતાની નવી માં સામે હાથ જોડીને કહેવા લાગી કે માં, તમે આવું કેમ કરી રહ્યા છો? પરંતુ જ્યારે સામેવાળા લોકો પ્રિયાના બદલે મને જોશે તો કોણ જાણે એ લોકો મારી સાથે શું કરશે અને લોકો તો મને એના ઘરમાંથી કાઢી મૂકશે. ત્યારે કોમલની સોતેલી માએ તરત જ કહ્યું કે અમારે એનાથી કોઈ મતલબ નથી, અમારું કામ તો વિવાહ તારા કરાવવાનું છે ને, ત્યારબાદ તું જીવે કે મરી જાય એનાથી અમને કોઈ ફરક નથી પડતો. બસ તારા જેવા બોજને ઉતારીને અમે અમારા ખભા હળવા કરવા માંગીએ છીએ. એની સોતેલી માના મોઢેથી આવું સાંભળીને કોમલના તો જાણે હોઠ સિવાય ગયા હોય એવી રીતે ચૂપ થઈ ગઈ. અને એ જાણતી હતી કે એના જીવનના તમામ નિર્ણયો તેની નવી માં લેવાની છે. અને કોમલ તો જાણે કે દરેક પ્રકારના જુલમ અને અપમાન સહન કરવા માટે જ તે આ દુનિયામાં આવી છે. જ્યારે વિવાહનો સમય આવ્યો ત્યારે એને ઘૂંટણ ઓઢાડીને મંડપમાં બેસાડી દીધી અને તેના વિવાહ પણ થઈ ગયા. હવે જ્યારે કોમલની વિદાય થવાની હતી ત્યારે બધા જ લોકો કોમલનો ચહેરો જોવાની વિનંતી કરી રહ્યા હતા. પરંતુ કોમલની સોતેલીમાં કહેવા લાગી કે અમારો એવો રિવાજ છે કે દુલ્હનને સૌથી પહેલા તેનો પતિ જોવે છે, ત્યારબાદ બીજા દિવસે બાકીના સંબંધીઓને દુલ્હન બતાવવામાં આવે છે. આ રિવાજ મુજબ કોમલની વિદાય થઈ ગઈ અને હવે એ દુલ્હન બનીને પોતાના
રૂમમાં ઘૂંઘટ ઓઢીને બેઠી હતી ત્યારે એને કાંઈ સમજાતું ન હતું કે હવે શું કરવું. એને પોતાનો શ્વાસ બંધ થતો હોય એવું મહેસૂસ થઈ રહ્યું હતું અને એના મગજમાં અનેક પ્રકારના વિચારો આવી રહ્યા હતા. કોમલ વિચારી રહી હતી કે જો એના થોડા સમય બાદ એનું રહસ્ય ખુલી જશે તો શું થશે. મારું જીવન તો એક પલમાં બદલાઈ જશે. ક્યાંક ગુસ્સામાં આવીને મારા પતિ મને છૂટાછેડા આપી દેશે તો પછી મારું શું થશે. આવું વિચારીને કોમલનો જીવ નીકળી રહ્યો હતો અને હવે થોડી વાર બાદ દરવાજો ખુલ્યો અને એનો પતિ એના રૂમમાં દાખલ થયો. ત્યારે કોમલ તો જાણે સૂકા પાંદડાની જેમ ધ્રુજી રહી હતી, કારણ કે થોડી વાર બાદ તેનું રહસ્ય ખુલવાનું હતું. એનો પતિ એની નજીક આવી રહ્યો હતો. એના દરેક પગલામાં સાથે કોમલના ધબકારા પણ વધી રહ્યા હતા. કોમલ મનમાં ને મનમાં ઈશ્વરને પ્રાર્થના કરી રહી હતી કે કોઈ મોટો મુદ્દો ઊભો ન થાય તો સારું, નહીંતર મારું શું થશે. હું તો જીવ મરી જઈશ. ત્યારબાદ કોમલે ઘૂંઘટમાંથી નજર ઉઠાવીને જોયું તો તેના પતિના પગલાં જોઈને એને એવું લાગ્યું કે જાણે એ લડથડાતો ચાલી રહ્યો હોય. લડથડાતા પગે ચાલીને એ પથારી સુધી આવ્યો હતો. આ જોઈને કોમલના હૃદયમાં ઘંટડી વાગવા લાગી. એના મગજમાં અનેક વિચારો આવવા લાગ્યા હતા. જેવી રીતે એનો પતિ લડથડાતા પગલે પથારી સુધી આવ્યો હતો એ જોઈને એને એવું લાગી રહ્યું હતું કે જાણે કોઈ નશાના ધૂતમાં વ્યક્તિ ત્યાંથી ચાલી આવી રહ્યો હોય. ક્યાંક એની સોતેલી માએ એના લગ્ન કોઈ ખરાબ વ્યક્તિ સાથે તો નથી કરાવી દીધા ને. આવું વિચારીને કોમલની હાલત ખરાબ થવા લાગી. ત્યારે જ એનો પતિ એની સામે આવીને બેસી ગયો. એ પથારીમાં એની એવી રીતે હાથ મૂકીને બેઠો હતો કે જાણે કે કંઈક શોધવાનો પ્રયાસ કરી રહ્યો હોય. ત્યારે કોમલ એનું માથું નીચે નમાવીને બેઠી હતી. એના પતિના ચહેરા તરફ જોવાની હિંમત પણ એનામાં રહી ન હતી. હવે તેનો પતિ આગળ વધ્યો અને કહેવા લાગ્યો કે જો કોમલ, મારી એવી ઈચ્છા છે કે હું તને મારી બધી જ સત્ય હકીકત પહેલા જ જણાવી દઉં, કેમ કે હું એવું નથી ચાહતો કે આપણું જીવન જૂઠ અને શરૂ થાય. એટલે કોમલે નજર ઉઠાવીને ઘૂંઘટમાંથી પોતાના પતિ તરફ જોયું તો એનો પતિ એટલો બધો સુંદર તો હતો નહીં, પરંતુ એ દેખાવમાં એકદમ સામાન્ય હતો. એની આંખો પર ચશ્મા હતા. ત્યારે કોમલે મુશ્કેલીઓથી બોલીને એટલું કહ્યું કે તમે શું કહેવા માંગો છો. એટલે તેના પતિએ તેના તરફ હાથ લંબાવ્યો અને એના ઘૂંઘટને પકડીને ધ્રુસતા હાથે હટાવી દીધો. ત્યારે કોમલે તો પોતાની આંખો બંધ કરી દીધી ને બેઠી હતી. એને એવું લાગી રહ્યું હતું કે તે બસ અત્યારે જ તે મારો શ્વાસ રોકાઈ જશે અને આજ પછી તો હું જીવી જ નહીં શકું. પરંતુ જ્યારે એણે જોયું કે ઘણો સમય પસાર થઈ ગયો હતો અને એના પતિની તરફથી કોઈ જવાબ ન મળ્યો, એટલે એનું વિચારીને તેનું દિલ ડૂબવા લાગ્યું કે કદાચ એનો પતિ આટલી કદરૂપી છોકરી જોઈને ચોંકી ગયો હશે. ત્યારે એની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા અને એ કંઈક કહે એ પહેલા જ ના પતિએ કહ્યું કે ખરેખર ખૂબ જ સુંદર છો. મેં મારા મનની આંખોથી તમને જોઈ લીધા છે. તમે ખૂબ જ સંસ્કારી અને સારી છોકરી છો. તમારો બોલવાનો અંદાજ તમારા ચરિત્રની ગવાહી આપી રહ્યો છે. હું વ્યક્તિઓના શબ્દોથી એને પારખી લઉં છું. ત્યારબાદ કોમલે એની નજર ઉઠાવીને પોતાના પતિને જોયો અને એના બચાવમાં કંઈક કહેવા માંગતી હતી, પરંતુ ત્યારે જ તે એનો પતિ કહેવા લાગ્યો કે જો હું એ કહેવા માંગુ છું કે મારી આંખોમાં પ્રોબ્લેમ છે. જ્યારે અંધારું થઈ જાય છે તો મારી દ્રષ્ટિ કમજોર થઈ જાય છે અને રાતના અંધકારમાં મને કંઈ પણ દેખાતું નથી. હું માત્ર દિવસના પ્રકાશમાં જોઈ શકું છું. મેં મારી આ બીમારીની ઘણી બધી સારવાર કરાવી છે, પરંતુ આજ સુધી કોઈ પણ પરિણામ નથી મળ્યું. હું તને દુલ્હનના રૂપમાં જોવા માંગતો હતો. મારો વિશ્વાસ કર કે મેં તને ફોટામાં પણ નથી જોઈ. બસ મેં મારા માતા પિતાના કહેવા ઉપર જ વિશ્વાસ કર્યો અને મેં
એને એવું કહ્યું હતું કે કૃપા કરીને તમે મારા જીવનમાં મારા જેવી જ કોઈ છોકરીને સામેલ કરજો કે જે મારી આ આંખોની સામે મને સ્વીકારી લે. જેમ જેમ કોમલનો પતિ બોલી રહ્યો હતો એમ કોમલ પોતાના પતિને આશ્ચર્યથી જોઈ રહી હતી. એની ઘણી બધી ઘટનાઓ ખોટી સાબિત થઈ રહી હતી. એનો પતિ તો રાત્રે આંખોની રોશની જ તે ગુમાવી દેતો હતો. ત્યારે એણે એક ઊંડો શ્વાસ લીધો, કેમ કે એનો પતિ એની સામે પોતાને ઓછો આંચકો હક અને તેની રીતે વાતો કરી રહ્યો હતો, જેનાથી કોમલનું દિલ જીતવા માંગતો હોય. પરંતુ ત્યારે જ કોમલે પોતાનો હાથ લંબાવીને એના પતિના હાથ પર મૂક્યો અને કહેવા લાગી કે તમે ચિંતા ન કરો, મને તમારી આ બીમારીથી કોઈ વાંધો નથી અને આ બીમારીનો ઈલાજ પણ શક્ય નથી અને આનો ઈલાજ પણ થશે અને કદાચ જો ન થાય તો પણ હું જીવનની દરેક પળે તમારી સાથે ઊભી રહીશ. કોમલના આવા શબ્દો અને મધુર વાતો સાંભળીને તો જાણે એનો પતિ ખીલી ઉઠ્યો હતો અને એ કોમલ વિશે પૂછવા લાગ્યો. પરંતુ કોમલ ચૂપ રહી અને કહેવા લાગી કે હું તમને અત્યારે મારા વિશે કંઈ પણ નહીં જણાવું. સવારે તમે જ્યારે તમારી આંખોથી મને જોશો ત્યારે જ તે હું તમને મારી વાસ્તવિકતા જણાવીશ. આવી રીતે બંને આખી રાત પોતાના હૃદયનો બોજ હળવો કરતા રહ્યા અને કોમલનો પતિ એની સાથે પોતાનું મન હળવું કરતો રહ્યો અને કહેવા લાગ્યો કે મારા ઘરના લોકો મને ખૂબ જ અપમાનિત કરતા હતા અને મારા વિશે અન્ય લોકોને ખરાબ કહી રહ્યા હતા. જોકે મારા પોતાના સગા ભાઈ બહેનોએ જ તે મારી સાથે આવો વ્યવહાર કર્યો છે અને મારી સાથે તેઓ હંમેશા ખરાબ વર્તન કરતા અને મારી મજાક ઉડાડતા. એ મને એની સાથે ક્યારેય બહાર પણ લઈ નહોતા જતા. એ લોકો એવું કહેતા કે તો રાત્રે આંધળો થઈ જઈશ, એટલે કે અમે શા માટે તારી લાકડી બનીને ફરતા રહીએ. આવી રીતે બંને આખી રાત વાતો કરતા રહ્યા. જ્યારે સવાર પડી ત્યારે કોમલ એના પતિની સામે આવીને ઊભી રહી ગઈ. જ્યારે તેના પતિએ કોમલને જોઈ તો તેના ચહેરા પર સ્મિત આવ્યું અને કહેવા લાગ્યો કે તું તો મારા ચરિત્રની જેમ ખૂબ જ સુંદર છો. એ સમયે જ તે કોમલે પોતાના ભૂતકાળની બધી જ વાતો એના પતિને જણાવી દીધી અને એ પણ જણાવી દીધું કે મારા લગ્ન કેવા સંજોગોમાં થયા હતા. આ સાંભળીને એના પતિએ ઊંડો શ્વાસ લીધો અને કહેવા લાગ્યો કે આપણે આ સમયે સંજોગો અને પરિવારના સભ્યો વિશે કંઈ પણ ખરાબ વાતો નહીં કરીએ, કારણ કે આ આપણું નસીબ છે. આ તારું અને મારું નસીબ હતું કે આપણે પતિ પત્ની ના રૂપમાં એકબીજાની સામે ઊભા છીએ અને તારામાં તો કોઈ પણ કમી નથી. તું તો દરેક પરેશાનીથી મુક્ત છો. મારી પાસે તો ખૂબ જ સારું દિલ છે અને હું તારા જેવી છોકરીને જ તે મારા જીવનમાં સામેલ કરવા માંગતો હતો. પતિના મોઢેથી આવું સાંભળીને કોમલ તો જાણે હવામાં ઉડવા લાગી હતી. એની આંખોમાંથી આંસુ વહીને ગળા સુધી પહોંચી રહ્યા હતા. એ એના પતિને ગળે લગાડીને જોરથી રડવા લાગી. આજે વર્ષો બાદ એને કોઈ પોતાનું મળ્યું હતું. પોતાની સગીમાં ના મૃત્યુ બાદ એ પહેલી વાર કોઈનો પ્રેમ મેળવીને આવી રીતે રડી રહી હતી. જ્યારે એના બંને રૂમમાંથી બહાર આવ્યા ત્યારે કોમલના સાસુ અને નણંદ તૂટી પડ્યા અને કહેવા લાગ્યા કે આ કોણ છે? આ છોકરીને તો અમે ક્યારેય જોઈ પણ નથી. ત્યારે કોમલના પતિએ તરત જ કહ્યું કે માં, ખરેખર તમે પ્રિયાથી નહીં પરંતુ કોમલ સાથે પ્રેમ હતો, એટલા માટે મેં પોતે જ મારા સાસુને કહ્યું હતું કે મારે તમારી પ્રિયા સાથે નહીં પરંતુ તમારી મોટી દીકરી કોમલ સાથે લગ્ન કરવા છે. જ્યારે એની માએ આ સાંભળ્યું તો એ ચોંકી ગઈ અને કહેવા લાગી કે હું તો તારા માટે સુંદર પત્ની લાવવા માંગતી હતી, પરંતુ તું તો તારા જેવી જ પસંદ કરીને લાવ્યો છો. એની માએ ને પણ પોતાના પુત્ર પ્રત્યે કોઈ ખાસ લગાવ હતો નહીં. આવી રીતે બંને પોતાની ઈચ્છા મુજબ આરામથી જીવન જીવવા લાગ્યા અને આ બાજુ કોમલની સોતેલીમાં અને તેની દીકરીઓ સવારમાં એવી રાહ જોઈને બેઠી હતી
કે કોમલ એના સાસરામાં અપમાનિત થઈને પાછી આવશે અને અમે એને આ ઘરમાં નહીં રાખીએ, પરંતુ કુદરતે એનું આ સપનું માત્ર સપનું જ રાખી દીધું હતું. ઘણા વર્ષો આવી રીતે પસાર થવા લાગ્યા અને બાળ બચ્ચા હતા અને ગયા. હવે તો કોમલને પણ પોતાના પતિ સાથે ખૂબ જ ખુશ હતી, પરંતુ એની બંને બહેનોના આજ દિન સુધી વિવાહ નહોતા થઈ શક્યા. એકવાર જ્યારે બંને બહેનોના વિવાહ કરાવવામાં આવ્યા તો તેઓ 1 મહિનામાં જ છૂટાછેડા લઈને ઘરે પાછી આવતી રહી હતી, કારણ કે એ બંને બહેનો ભડકાઉ અને ચાલાક સ્વભાવની છોકરીઓ હતી, એટલે એ પોતાનું ઘર ના વસાવી શકી. તો મિત્રો, આ કહાની તમને કેવી લાગી કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો, અને જો પસંદ આવી હોય તો વિડીયોને લાઈક, શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો. હર હર મહાદેવ.